નમસ્કાર મિત્રો, તો હવે આપણું ત્રીજું સમીકરણ, જે પહેલું સમીકરણ હતું અહીં સુધી સેમ હતું, અહીંથી પછી બીજું બદલાવાનું છે, બીજામાં અહીં સુધી સેમ હતું, ત્રીજામાં અહીં સુધી સેમ જ છે, અહીંથી પછી જે રકમ તમારી ચેન્જ થશે એ થશે. પહેલા સમીકરણમાં આપણે કેનો ઉપયોગ કર્યો હતો? બીસી, એટલે બીડી પ્લસ ડીસી લખી શકાય. બીજા સમીકરણમાં કેનો ઉપયોગ કર્યો હતો? પદાર્થ દ્વારા કપાયેલ અંતર અને તેના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ, તેનો આપણે ઉપયોગ કર્યો હતો. ત્રીજા સમીકરણમાં હવે કેનો ઉપયોગ કરશું? જેનો ઉપયોગ પહેલા સમીકરણમાં કર્યો હતો બીજામાં, એનો જ ઉપયોગ કરશું. રકમ શું છે? અસળ પ્રવેગી ગતિ માટે અહીં બદલી ગયું છે, જોજો. સ્થાન વિરુદ્ધ વેગ, ઓલામાં શું હતું? સ્થાન વિરુદ્ધ સમય હતું. પહેલો દાખલો વેગ વિરુદ્ધ સમય, બીજો દાખલો હતો સ્થાન વિરુદ્ધ સમય, ત્રીજો દાખલો હતો સ્થાન વિરુદ્ધ વેગ. સ્થાન એટલે એસ, વેગ એટલે વી. તમને જ્યારે સ્થાન વિરુદ્ધ વેગ પૂછે ત્યારે શું કહેવાનું છે? 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. તો તમને એમાંય પૂછી શકે અસળ પ્રવેગી ગતિ માટે સ્થાન વિરુદ્ધ વેગનો આલેખ દર્શાવતું સમીકરણ તારવો, અથવા એમાંય પ્રશ્ન પૂછી શકે કે 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર સમીકરણ તારવો. તો સૌ પ્રથમ આપણો x અક્ષ, y અક્ષ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ લઈ લીધો છે. હવે સૌ પ્રથમ કોઈ પ્રવેગી ગતિ કરે છે, a થી b નામ આપી દીધું, b થી c, d નામ, e નામ, જે મેં પેલા દાખલામાં સમજાવેલું છે ટોટલી પૂરેપૂરું. હવે અહીંથી આપણે વર્ણન લઈએ. અહીંયા કોના વિરુદ્ધ કોનો આલેખ છે? સ્થાન વિરુદ્ધ વેગનો આલેખ છે. અહીંયા લખીશ, અહીંયા સ્થાન વિરુદ્ધ વેગનો આલેખ દોરેલો છે. અહીં ખાલી એક બદલાવાનું છે, આ ફકરો એક પણ નહીં બદલશે. t બરાબર 0 સમયે તેનો પ્રારંભિક વેગ u હતો, t બરાબર t સમય એટલે અંતિમ સમયે તેનો પ્રારંભિક વેગ v થશે. યાદ રહી જશે. t બરાબર 0 સમયે તેનો પ્રારંભિક વેગ u હતો, t બરાબર t સમયે તેનો પ્રારંભિક વેગ v થઈ જશે. હવે આકૃતિ ઉપરથી આપણે જે ફૈબા કહીએ છીએ એ ત્રણે ત્રણ નામકરણ યાદ જ છે તમને, જોઈ તો કહી દઉં છું. a o તો એને ડીસી કહી શકાય, યુ કહી શકાય. ઈ ઓ એને બીસી કહી શકાય, વી કહી શકાય. એ ડી એને ઓસી કહી શકાય, અને 0 થી ટી સમય એટલે શું કહેવાય? ટી પણ કહી શકાય. હવે આપણે આગળ ગણીએ એ પહેલા હવે આપણે શરૂઆત કરીએ છીએ દાખલાની. હાલો, આપણે જાણીએ છીએ કે આ જાસી કે આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ? કે પદાર્થ દ્વારા કપાયેલું અંતર આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ જેટલું હોય છે. તો પદાર્થ દ્વારા કપાયેલ અંતર એ આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ જેટલું હશે. તો આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ. હાલો, પદાર્થ દ્વારા કપાયેલ અંતર એટલે આને શું કહેશું આપણે? એસ કહેશું. અંતર એટલે આપણે આગલા દાખલામાં જ કીધું. આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ તમે જોઈ શકો છો, આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ છે. હાલો, એકમાં ત્રિકોણ લીધો તો, લંબચોરસ લીધો તો એને કરશું તો જવાબ એને જ આવશે. હવે આપણે શું કરશું? આ ત્રિકોણ કઈક તમને ચતુષ્કોણ દેખાય છે. ચતુષ્કોણના પાસે 6 પ્રકાર છે. એક સમલંબ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ, ચોરસ, સમબાજુ, લંબચોરસ અને સમાંતર બાજુ. આ કઈ ચતુષ્કોણ છે? સાહેબ આમાં એક જોડ સમાંતર છે, એક જોડ છે સમાંતર નથી. તો એનો મતલબ છે કે સમલંબ ચતુષ્કોણ છે. તો આપણે કઈ રીતે ખબર પડે કે સમલંબ ચતુષ્કોણ છે? જે ચતુષ્કોણની માત્ર એક જ જોડ સમાન હોય. દાખલા તરીકે હું અહીં તમને ઉદાહરણ આપી દઉં છું. આમ હોય, જોજો આગળ. હાલો, આવો ચતુષ્કોણ છે. હવે હું આને આગળ લંબાવું છું. જોજો, આ એક બે બાજુ સમાન છે. જો આ બાજુ સમાન છે. આને કદાચ તમે ગમે તેટલી લંબાવશો, આ બંને રેખાઓ કોઈ દિવસ ભેગી થશે નહીં. એનો મતલબ છે બંને રેખા સમાંતર છે. આને હવે લંબાવશો, જોજો અહીં ભેગી થઈ જશે. તો એનો મતલબ એમ છે સમાંતર નથી. તો જે ચતુષ્કોણમાં
બે જોડ પૈકી માત્ર એક જોડ સમાન હોય, જે ચતુષ્કોણમાં બે જોડ પૈકી માત્ર એક જોડ સમાન હોય તેને સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે. હાલો, તો ખબર પડી ગઈ કે આપણે સમલંબ ચતુષ્કોણ લેવાનો છે. હવે તું અહીં લખીશ આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ, તો આખું લઈ લેશું. ઓલી ખેરે ત્રિકોણ અને લંબચોરસ લીધું હતું, આ વખતે શું લઈ લેશું? આખું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હું અહીં લખીશ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હાલ, હવે સમલંબ ચતુષ્કોણનું આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આવડતું હતું, લંબચોરસનું આવડતું હતું, તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર આવડવું જોઈએ. હું અહીં લખું છું 1/2 બે સમાંતર બાજુનો સરવાળો, બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા ઊંચાઈ. હાલો, હવે આમાં સાહેબ ઊંચાઈ કોને કહેશું મને કોઈ કશું ખબર નથી પડતી. હું આ ચતુષ્કોણને ઊંધો પાડી દઉં છું, આમ કરી દઉં છું. જોજો, હવે હું નામકરણ દઈ દઉં છું. આમાં જેમ છે એમ જ બી ડી સી ઓ એ બી. હાલો, આ ચતુષ્કોણ ઊંધો છે ને ઊંધો મેં પાડી દીધો છે. આ રીતનો ઊંધો પાડી દીધો. હવે તમને આગળ એક કહેશે કે કઈ સમાંતર બાજુથી, તો સમાંતર બાજુ તો આમાં વર્તાઈ જશે. ઊંચાઈ કઈ થશે? કાંક તો ઓસી કેસો તોય હાલશે ઊંચાઈ, કાંક તો એડી કેસો તોય હાલશે. બે એમનામાંથી કોઈ પણ ને ઊંચાઈ કહો તો બંને ઊંચાઈ કેવી છે? સરખી. હાલો, તો હવે હું અહીં લખીશ બે સમાંતર બાજુનો સરવાળો. સમાંતર બાજુ કઈ કઈ દેખાય છે લખાવાની છે. આમાંથી લખાવો તોય હાલે ઓ એ સી બી, અથવા બીસી. આમાંથી લખાવો તોય હાલે ઓ એ સી બી. હાલો, હું લખીશ અહીં ઓ એ બી સી. સમાંતર બાજુનો સરવાળો કરવાનો છે. બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા ઊંચાઈ. ઓસી લખશો કે એડી લખશો? બે એક જ છે ભાઈ. ઓ સી લખશો, કઈ ગયું? ઓ સી લખશો કે એડી લખશો? બે એકનો એક જ છે. તો આપણે શું લખશું? ઓ સી અથવા એડી. હાલ, એ ડી અથવા ઓસી લખ્યું હોય તો કોઈ ફેર પડતો નથી. જે ફૈબાને પૂછી લે નામકરણ જે કર્યા હોય એ નામકરણ લખ નાખીએ. ઉપર જ લખીએ છીએ હવે. અહીં 1/2 ને 1/2 એસ બરાબર 1/2. હાલો, ઓ એ નામકરણ કર્યું. ઓ એ એટલે એ ઓસ કહેવાય. યુ. હાલો, વાહ, સરસ. યુ પ્લસ બીસી નું નામકરણ કર્યું. હા, બીસી વી. સરસ, વી. હાલો, ગુણ્યા એડી. એડી નું નામકરણ કઈ કર્યું છે? હા, એડી નું ટી. સાહેબ આમાં તો મને બધી કિંમત જાણીતી જ આવી છે. મારે તો આવું મેળવવાનું છે 2as v² - u². આમાં તો ઓલામાં તો પહેલા સમીકરણમાં ને બીજામાં બીડી આવતું હતું, તો આપણે પ્રવેગ દાદાને યાદ કરતા હતા, બ્રહ્માસ્ત્રને. હવે આમાં તો કોઈ છે જ નહીં. હાલો, મારે એસ તો એમાં જોઈએ છે, યુ મારે જોઈએ છે, વી જોઈએ છે, ટી જોતો નથી મારે. આમાં કઈ તમને ટી દેખાય છે? નહીં. તો હાલો, ટી ને મારે કાઢવું છે. જ્યારે મુશ્કેલી પડે ત્યારે કોને યાદ કરવાના? મને મુશ્કેલી પડે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ. સમીકરણમાં જ્યાં મુશ્કેલી પડે ને બ્રહ્માસ્ત્ર એટલે પ્રવેગને યાદ કરીએ. તો હવે આપણે જાણીએ છીએ કે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. વેગમાં થતો ફેરફાર છેદમાં શું આવશે? સમય. પ્રવેગને આપણે કેના વડે દર્શાવતા હતા? એ વડે. વેગમાં થતો ફેરફાર દર વખતે લખતો હતો v - u. શું લખતો હતો? v - u. સમય t. બાજુમાં દર વખતે નોંધ લખતો હતો, આજ વખતે લખું છું v - u લખી શકો, અથવા આ v - u અથવા ea લખી શકો, bd લખી શકો. ea લખી શકો અને શું લખી શકું? bd પણ લખી શકો. કોઈ પણ. હાલો, મારે આખલે જરૂર છે v - u ની જ જરૂર છે. કોણ મને નડે છે? ટી. તો આમાં હું ટી ને કરતા કરાવીશ.
આ ભાગાકારમાં છે તો ગુણાકારમાં વયું જાય, આ ગુણાકારમાં છે તો ભાગાકારમાં વયું જાય. નિયમ છે સરવાળો હોય તો બાદબાકી થાય, બાદબાકી હોય તો સરવાળો થાય, બરાબરની સામેની બાજુ જાય. ભાગાકાર હોય તો ગુણાકારમાં જાય, ગુણાકાર હોય તો ભાગાકાર. હાલો હું અહીં આવશે ટી બરાબર વી માઇનસ યુ ના છેદમાં એ. હાલો સમીકરણ નંબર 2, તો આને સમીકરણ નંબર શું આપવા પડશે? 1. સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા હું અહીં લખું છું. હવે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. હાલો હવે શું કરશું જોજો, ડાયરેક્ટ લખું છું અહીં s બરાબર 1/2 u પ્લસ વી તો એમને એમ જ હતું. ટી ની જગ્યાએ શું આવશે? વી માઇનસ યુ અથવા વી માઇનસ યુ એના છેદમાં શું છે? એ. થોડુંક હું ગોઠવું છું આડાવડું. આમાં યુ આગળ છે, આમાં યુ પાછળ છે. આને હું વી પ્લસ યુ લખી શકું? આમાં તો સરવાળો છે, કોઈ ફેર પડતો નથી. આમાં હું ન લખી શકું. આમાં લખવું હોય તો માઇનસ યુ પ્લસ વી લખવું પડે. તો આને ફેરવી નાખું. એને હું અહીં લઈ લઉં. શું થઈ જશે? s બરાબર 1/2a અને u પ્લસ વી છે એની જગ્યાએ લખું વી પ્લસ યુ, વી માઇનસ યુ. એટલું થઈ ગયું છે. કોઈ મેં ફેરફાર નથી કર્યો. 2 એને ભાગાકારમાં છે ત્યાં લઈ લીધો છે. u પ્લસ વી ની જગ્યાએ વી પ્લસ યુ, કારણ કે મારે બે સરખું કરવું તો એટલા માટે. હવે જગ્યાનો થોડોક અભાવ છે. હું આ આકૃતિ છે એ ચેકી નાખું છું, અથવા આકૃતિ આ આટલો ભાગ છે ચેકી નાખું છું. હાલો ઈ સમીકરણને હું અહીં લખ નાખું. s બરાબર 1/2 2a વી પ્લસ યુ અને વી માઇનસ યુ. હવે આવું સમીકરણ તો ક્યાંક સાહેબ ગણિતમાં બહુપદીમાં આવી ગયું છે. હું અહીં લખું છું સૂત્ર. આવી ગયું હોય તો કેજો સાહેબ. x પ્લસ વાય એક્સ માઇનસ વાય. જ્યારે પેલું પદ સમાન હોય, વચ્ચે એકવાર પ્લસ ને એકવાર માઇનસ હોય, બીજું પદ સમાન હોય, તો સાહેબ પહેલા પદનો મી સ્ક્વેર કરતા અને બીજા પદનો સ્ક્વેર કરતા. આ ગણિતનું બહુપદીનું સૂત્ર છે. તો વી નો સ્ક્વેર થશે પ્લસ માઇનસ માઇનસ યુ નો સ્ક્વેર થશે. હું અહીં લખું છું s બરાબર આ બે ભાગાકારમાં છે, આ બાજુ જશે એટલે ક્યાં જશે? ગુણાકારમાં. તો અહીં શું આવશે? હવે 2ah અહીં શું થઈ જશે? વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. આ તમારું સમીકરણ. વી ભેગા થાય તો વી સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ યુ ભેગા થાય તો યુ સ્ક્વેર. આ ભાગાકારમાં તો આ બાજુ થઈ ગયું તો ગુણાકારમાં. તો આ કોના વિરુદ્ધ હતું? સ્થાન વિરુદ્ધ વેગ માટેનું સમીકરણ છે. તો નીચે લખવાનું આ સમીકરણ સ્થાન વિરુદ્ધ વેગ માટેનું સમીકરણ છે. તો ખાસ કરીને મિત્રો આ સમીકરણ છે એટલા ઈઝી છે, પણ ખાસ કરીને વાસે અથવા તમે વિડીયો જોઈને સમીકરણ આવડશે નહીં. એના માટે ખાસ કરીને બુક ને બોલપેન લઈને બેસવું પડશે. આકૃતિ ઉપરથી ફૈબા તમારે પોતે બનવું પડશે. ફૈબા કરી નામકરણ આપવું પડશે. પછી તમારે ખાલી યાદ એટલું જ રાખવાનું છે. એના ઉપરથી જો તમે સોપડી અને બુક લઈને 2 થી 3 વાર આરામથી તમે લખશો તો સમીકરણ કોઈ દિવસ પર તમને ભૂલાશે નહીં. વર્ણન કદાચ હશે તો ભૂલાઈ જશે, પણ જ્યારે આ રોકડા માર્કે દાખલા છે, સમીકરણ તારવવાના છે, એ ખાસ કરીને પ્રેક્ટિસ જેમ બને તેમ પ્રેક્ટિસ વધારે કરશો, જેથી તમે પરીક્ષામાં આરામથી તમને સમીકરણ સાબિત કરવાનું આવશે તો તમે લખી શકશો. આજે આપણે ધોરણ 9 પ્રકરણ નંબર 8 અને ગતિ વિશેનો છેલ્લો ટોપિક નિયમિત વર્તુળમય ગતિ વિશે શું. અત્યાર સુધીમાં આપણે સીધી રેખા વિશે શીખ્યા છે. હવે આપણો ટોપિક છે નિયમિત વર્તુળ ગતિ કોને કહેવાય. તો પહેલો વસ્તુ છે, કોઈ પણ વસ્તુ ગતિ કરે તો એનો મતલબ એમ થાય તે પ્રવેગી ગતિ કરતો હશે. વેગમાં સતત ને સતત કેવો થતો હશે? વધારો. કોઈ પણ સીધી રેખામાં કરતો હોય કે વર્તુળમય રેખામાં કરતો, કોઈ પણ જ્યારે પદાર્થ ગતિ કરે તો ગતિ કરે એટલે વેગમાં સતત ને સતત શું થાય છે? વધારો થાય છે. તો એનો મતલબ એમ થાય કે કોઈ પણ પદાર્થ જ્યારે વર્તુળમય ગતિ કરતો હોય કે સીધી ગતિ કરતો હોય તો એ મતલબ પ્રવેગી ગતિ કરે છે તેમ કહી શકાય.
હવે પ્રવેગી ગતિ કરતો હોય તો કેની કેની ઉપર આધાર રાખે? પ્રવેગનું મૂલ્ય મેં તમને અદિશ રાશિ અને સદિશ રાશિ વિશે અભ્યાસ કર્યો હતો. અદિશ રાશિ કોને કહેવાય? જેનું મૂલ્ય ઉપર જ ખાલી આધાર રાખતો હોય, દિશા ઉપર આધાર રાખતું ન હોય. દાખલા તરીકે ઉદાહરણ કીધું તો ઝડપ છે, અંતર છે, સમય છે, એ ખાલી મૂલ્ય ઉપર આધાર રાખે છે, એટલા માટે તેને અદિશ રાશિ કહેતા હતા. જે મૂલ્ય અને દિશા બંને ઉપર આધાર રાખે તેને શું કહેતા હતા આપણે? સદિશ રાશિ. દાખલા તરીકે વેગ છે, પ્રવેગ છે, વેગમાન છે, આ બધું શું છે? સદિશ રાશિ છે. તો હવે નિયમિત વર્તુળમય ગતિમાં ઉદાહરણ દઈએ તો એક દોડવીર કોઈ પણ હોય, હાલો ઉદાહરણ દેતો જાઉં છું. એક દોડવીર એક લંબચોરસ ટાઈપ મેદાન છે, દોડવાની શરૂઆત કરે છે. આ એક દોડવીર આવી અહીંથી શરૂઆત કરે છે, સીધે સીધો અહીં આવશે, અહીંથી વળી જશે, ખૂણેથી શું કરશે? વળશે. આ ખૂણેથી એની પોતાની દિશા બદલાવશે. વેગમાં તો સતત ને સતત વધારો જ કરશે, પણ સાથે સાથે શું કરશે? દિશા બદલાવશે અને પોતે પાછો એ સ્થાને, પોતે જે સ્થાનેથી દોડવાની શરૂઆત કરી છે એ સ્થાને પાછો પહોંચવા માટે તેને કેટલી વાર પોતાની દિશા બદલવી પડી છે? મૂલ્ય અને દિશા બંને બદલવી પડે છે. તો એક વાર દિશા બદલી, બે વાર દિશા બદલી, ત્રણ વાર દિશા બદલી, ચાર વાર દિશા. હવે એક ષટકોણનું ઉદાહરણ દો, આ ચતુષ્કોણનું. હવે અહીં ઉદાહરણ લખ નાખો, ચતુષ્કોણ. ષટકોણ એટલે 100 ખૂણા હશે. ઉદાહરણ લઈ લો છો. દોડવીરે અહીંથી જ દોડવાની શરૂઆત કરી હતી. એક વાર દિશા બદલશે, બે વાર, ત્રણ વાર, ચાર વાર, પાંચ વાર, 100 વાર. ષટકોણ હશે તો દોડવીર છે એ આ દોડવો કેટલી વાર પોતાની દિશા બદલશે? 100 વાર. અષ્ટકોણ હોય તો અષ્ટકોણનું ઉદાહરણ લઈ લો. હાલો, અષ્ટકોણ છે, દિશા કેટલી વાર બદલશે? એક વાર, બે વાર, ત્રણ વાર, 4, 5, 6, 7, 8. હવે સાહેબ એટલું અમને થોડુંક આમાં આઈડિયા આવ્યો કે પેલા 4 વાર દિશા બદલતો હતો, પછી દોડવીર 100 વાર, દોડવીર 8 વાર, દોડવીર 10, 12, જેમ જેમ બધી વાર દિશા બદલે એમ તેનો આકાર છે થોડો ગોળ ટાઈપ આકાર થતો જાય છે. તો હવે ગોળ હોય આ ટાઈપ આકાર હશે તો એનો મતલબ એમ થાય કોઈ દોડવીર છે વર્તુળમય ગતિ કરતો હશે તો એ પોતાની દિશા છે અસંખ્ય વાર બદલતો હશે. કેટલી વાર બદલતો હશે? અસંખ્ય વાર. જો આ પટ્ટા ઉપર દોડવીરને ગતિ કરવી હોય તો એ પોતાની દિશા છે અસંખ્ય વાર બદલશે. ચતુષ્કોણ જેવું મેદાન હોય, લંબચોરસ જેવું તો 4 વાર, ષટકોણ હોય તો 100 વાર, એથ્લેટ્સ 8 હોય 8 ખૂણો, અષ્ટકોણ તો 8 વાર. જ્યારે વર્તુળ હોય ત્યારે દોડવીર પોતાની દિશા કેટલી વાર બદલશે? અસંખ્ય. હવે હું ઝડપનું એક સૂત્ર લઉં છું તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આવું આપણે ઝડપ શીખી ગયા. પણ વર્તુળમય ગતિ માટે પણ ઝડપ એટલે તો 20 થશે. ઝડપ એટલે v. અંતર, ઓલામાં તો અંતર આપણે ખબર હતી કે જેટલું કાપ્યું હોય કાપેલી લંબાઈ અથવા પથ લંબાઈને આપણે અંતર કહેતા. આમાં તો સાહેબ વર્તુળમય ગતિ છે. તો હવે વર્તુળમય ગતિને આખા તમારે મેદાન છે એની ચારે ચાર બાજુની લંબાઈ જોતી હોય તો આપણે ગણિત ભાષામાં આવો શબ્દ આવે કે આની તમારે વર્તુળની લંબાઈ જોતી હોય તો તમે એને પરિઘ કહેતા. શું કહેતા? પરિઘ. સમયને આપણે શું કહેતા? ટી. હાલો, તો હવે સૂત્ર શું થશે? v બરાબર પરિઘ એટલે 2πr છેદમાં t. તમને કોઈ એમ પૂછે નિયમિત વર્તુળમય ગતિ કરતા હોય ત્યારે ઝડપ શોધો તો ત્યારે ઝડપનું સૂત્ર આને જ વાપરી દેવાનું, અંતરના છેદમાં સમય. ઝડપ v બરાબર 2πr ના છેદમાં t. આ સૂત્ર વાપરવાનું છે. હાલો સાહેબ, એ સૂત્ર સમજાઈ ગયું. હવે આની એકાદી પ્રવૃત્તિ જોઈએ. આપણે નાના હતા ત્યારે રમતા, એક દોરી લેતા અને પથ્થરનો ટુકડો લઈ આપણે આમ ફેરવતા છે. હવે દાખલા તરીકે હાલો હું વર્તુળ લઈ લઉં છું. હાલો, અમે વર્તુળ લઈ લીધું છે. હવે આ વર્તુળ લઈને આપણે દોરી જ્યારે જેમ ફેરવતા જઈએ, હવે આ દોરીનો ટુકડો લઈને જેમ જેમ વર્તુળમાં ફેરવતા જાઓ એમ દરેક બિંદુએ તેનું સ્થાન છે, દરેક વર્તુળમય બિંદુએ તેનું સ્થાન છે એ શું થશે? સ્પર્શકની દિશામાં હશે. દાખલા તરીકે દોરીનો ટુકડો ફેરવતા તમે મૂકી દો એક વખત તો એ સ્પર્શકની દિશા અને ત્રિજ્યા સાથે લંબ 90 ડિગ્રીનો ખૂણો બનાવશે. બીજી વાર પ્રવૃત્તિ કરી પાછો છોડી દો,
ત્રીજી વાર પ્રવૃત્તિ કરી પાછો છોડી દો. તમે 3 થી 4 વાર એ પ્રવૃત્તિ કરશો, દરેક અલગ અલગ જગ્યાએ તમે છોડવાનો પ્રયત્ન કરશો તો કઈ રીતનું બનશે? અહીં તમે ઊભા છો, દાખલા તરીકે તમે દોરી અહીં છોડશો, આ દિશામાં તમે ફેરવી રહ્યા છો, ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં. તો જેવી તમે અહીંથી તમે છોડશો એટલે એની દિશામાં. આને સ્પર્શક કહેવાય. સ્પર્શકની વ્યાખ્યા જે વર્તુળમાં ફક્ત એક જ બિંદુએ સ્પર્શ કરતા હોય તેને સ્પર્શક કહેવાય. અને ત્રિજ્યા સાથે કેવો ખૂણો બનાવે છે? 90. હાલો, તમને એમ થાય કે સાહેબ મેં તો અહીંથી છોડ્યું, તો આ ટાઈપ થશે. અહીંથી તમે દોરી છોડશો એટલે એનાથી સીધી દિશામાં ગતિ કરશે અને ત્રિજ્યા સાથે કેવો ખૂણો બનાવશે? 90 ડિગ્રી. સાહેબ અહીંથી છોડ્યો તો આ ટાઈપ જાત. ત્રિજ્યા સાથે કેટલો ખૂણો બનાવો? 90. અહીંથી છોડ્યો તો આમ જાત. ત્રિજ્યા સાથે કેટલો ખૂણો બનાવે? 90. તમે વર્તુળમાં કોઈ પણ બિંદુએથી અહીંથી છોડ્યો તો આમ જાત અને ત્રિજ્યા સાથે કેટલો ખૂણો બનાવો? 90. તો વર્તુળમાં દોરી તમે ફેરવતા ફેરવતા કોઈ પણ બિંદુએથી તમે દોરી છોડી દો, કાંકરા સાથે દોરી તમે છોડશો એટલે જે બિંદુએ છોડશો નાથી તે સ્પર્શકની સીધી રેખામાં અને ત્રિજ્યા સાથે 90 ડિગ્રી ખૂણો બનાવે એમ સીધી રેખામાં તે ગતિ કરશે. હાલો, ખબર પડી. બીજું એક ઉદાહરણ દો. આપણે ચક્રફેક કહીએ છીએ. ચક્રફેક આ રીતના 2 થી 3 વાર ચક્રફેક કરીએ છીએ, પછી આખા આપણે ફરીને પછી ચક્ર ઘા કરીએ છીએ. જે ચક્ર આપણે ઘા કરીએ છીએ તેની જે દિશા હશે એ જ દિશામાં તે પોતે ગતિ કરશે. અહીંથી તમે છોડી દીધો પછી તે જેની દિશા સ્પર્શકની દિશા હશે એ જ દિશામાં ગતિ કરશે. પછી તે આડા અવળે જશે નહીં, તે સુરેખ દિશામાં ગતિ. તો આપણે ચક્રફેકમાં આમ છે, 2 થી 3 વખત આપણે આમ કરીએ, પછી એક રાઉન્ડ આખો ફરીને પછી જે ઘા કરીએ છે તો અહીંથી જે તમારી દિશા છે એ જ દિશામાં તે પછી સુરેખ માર્ગ ઉપર ગતિ કરશે. તો આનો મતલબ હતો નિયમિત વર્તુળમય ગતિ. તો નિયમિત વર્તુળમય ગતિ કોઈ પણ પદાર્થ પૂછે તો 4 ઉદાહરણ દેવાના છે. આ તેનું સૂત્ર અને પ્રવૃત્તિ આપણી જે છે, મેં તમને ચક્રફેક વાળી પ્રવૃત્તિ અને દોરી સાથે પથ્થર બાંધી એ 2 પ્રવૃત્તિ લખવાની છે. અહીંયા આપણું ધોરણ 9 નું ગતિ ચેપ્ટર છે એ પૂરું થાય છે. થેન્ક યુ વેરી મચ. જય ભવાની.